નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બુલાળ. મિત્રો, દહેજ પ્રથાને લઈને અવારનવાર ઘણા બધા મેસેજ, ઘણા બધા વિડીયો આપણે જોઈએ છે. અત્યારે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ ખૂબ જ વધી રહ્યા છે ને વધી પણ ગયા છે મિત્રો. અને લગ્નની સિઝન પણ આવી જ ગઈ છે, એટલે દહેજની વાતો ચાલે છે કે આટલું દહેજ, આટલું સોનું, આટલું ચાંદી. ઓછું કરવાની વાતો ચાલે છે, એક્સ્ટ્રા ખર્ચ કરવાની વાતો બંધ કરવાની વાતો ચાલે છે, ડીજે બંધ કરવાની વાતો ચાલે છે, ભોજનમાં, પરોણા, ગાંઠામાં બધી જ જગ્યાએ કંઈક બચત કરવાની વાતો ચાલે છે. ખર્ચ વધારની થાય લઈને ઘણી ચર્ચાઓ ચાલે છે. પણ મિત્રો, કોઈ વ્યક્તિ એવું નથી વિચારતા. હા, એક બે કિસ્સા આપણે નીમચ ગામના જોયા છે, જેને એની પુત્રીના લગ્ન માટે માત્ર 100 રૂપિયામાં એ લગ્ન કરવા તૈયાર થયા છે. એવી જ રીતે સાથીઓ, એમને હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું. એમથી ખૂબ ખૂબ ધન્યવાદ એવા પિતાને કે જેને પોતાની પુત્રીને દહેજ પેટે પૈસા લેવાનું ના પાડ્યું છે. એટલે આવા લોકો હજી પણ આગળ આવો, ખૂબ આગળ આવો. તો યાર, એકબીજાને જોઈને આ પરિવર્તન ઓટોમેટિકલી આવી જવાનું છે. આપણે ખાલી વાતો કરવાથી, ખાલી બંધારણો ઘડશું તો ક્યારે પણ આનું પરિણામ આપણને નહીં મળે. પણ જો એ બધી બંધારણ ઘડો, નક્કી કરો, વાતો કરો, એ બધું છોડીને જો મારી પુત્રી છે તો આપણે એવું નક્કી કરો કે યાર મારી પુત્રીના આ વખતે લગ્ન છે, તો જાહેરમાં કહો કે યાર મારી પુત્રીના પૈસા નથી લેવા. તો તમને જોઈને તમારો મિત્ર એ પણ એવું વિચાર છે કે યાર મારા મિત્રએ પૈસા નહીં લીધા એની છોકરીના, તો હું પણ નહીં લઉં. તો એનો મિત્ર પણ વિચાર છે. તેવી જ રીતે આપણા કુટુંબોમાં પણ એવું થશે કે યાર મેં નથી લીધા તો મારો ભાઈની પુત્રી હશે તો એ પણ નહીં લે. એ નહીં લે તો આજુબાજુ આપણા કુટુંબમાં પણ લોકો એવું વિચારવા લાગશે કે યાર આ લોકોએ નથી લીધા તો હું લઈ તો સારું નહીં લાગે. એટલે એ આપણી શરમથી કે આપણે જે સારું કાર્ય કર્યું છે ને, સરાહનીય કાર્ય કર્યું છે, એને જોઈને બીજા પણ પ્રેરિત થશે મિત્રો. એટલે આ બધા બંધારણો, બધા જે આગેવાનો ભેગા થઈને જે ચર્ચા કરે, નહીં લેવાનું, અને એમાંનો જ કોઈક આગેવાન મારી છોકરીને મેં આટલું ભણાવી છે એમ કરીને યાર વધારે લઈ લે છે. પછી એ યાર આગેવાનો વધારે લેવા તૈયાર થાય છે તો પછી યાર ગામના લોકો શું કરશે યાર? એ તો લેવાના જ છે. એટલે આગેવાનોએ આ બાબતમાં પહેલ કરવી જોઈએ. કંઈક કરવું હોય ને તો લીડર બનવું પડે. લીડર બનીને આપણે આગળ આવવું પડે. આપણું એક્ઝામ્પલ લોકો આપણને જોઈને શીખે. લોકો આપણે જે કરી રહ્યા છે એને વધાવી લે. અને આ એક વ્યક્તિથી શરૂઆત થશે. એક વ્યક્તિ બીજાને જોઈને ત્રીજો, ચોથો, આમ કરતું પૂરી સમાજમાં પરિવર્તન આવી જશે. ચોક્કસ પરિવર્તન આવી જશે. વાતો માત્ર ને માત્ર આ બંધારણની અને જે કાયદાઓ ઘડવાની અથવા દહેજ પ્રથા ઓછું કરવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે મિત્રો. ઘણા સમયથી હું જોઈ રહ્યો છું. લગભગ 2012-13થી ચાલી રહ્યો, એટલે કે 12-13 વર્ષ થઈ ચૂક્યા છે. પણ હજી કોઈ સુધારો આવ્યો નથી. પણ એ સુધારા લાવવા માટે મિત્રો આપણે પોતે પહેલ કરવી પડશે. જેટલી પણ દીકરીઓના અત્યારે લગ્ન છે, એ દરેક માતા પિતાએ વિચારવું પડશે. દરેક માતા પિતાએ વિચારવું પડશે કે યાર મારે આ નથી લેવું, મારે છોડી દેવું છે, દહેજ નથી લેવું, મારે સોના ચાંદી નથી જોતા. આ છોકરીને પહેરવા લાયક યોગ્ય છે તો સામેવાળી પાર્ટી કેટલી કેપેબલ છે, કઈ રીતના પાર્ટી છે, કેવું છે, સામેવાળા લોકો એમની ઈચ્છા શક્તિ પ્રમાણે, એમની યથાશક્તિ જેટલું હોય એટલું એ પ્રમાણે કરશે. પણ આપણે દહેજ બિલકુલ લેવું નથી. આ એક સંકલ્પ કરવો પડશે મિત્રો. આપણે જો આ સંકલ્પ કરશું ને તો કોઈ બંધારણની જરૂર નથી, કોઈ નિયમો બનાવવાની જરૂર નથી, કોઈને દંડ કરવાની જરૂર નથી. અને ખાસ કરીને આ પહેલ કરવા માટે આગેવાનોએ આગળ આવવું પડશે. જો આગેવાનો આગળ આવ્યા અને આગેવાનોએ આ શરૂઆત કરીને તો ધીરે ધીરે ચોક્કસથી બંધ થઈ જશે મિત્રો. કેમ કે આગેવાનો મારી છોકરીને વધારે ભણાવી છે એમ કરી અને વધારે પૈસા લેવા જશે ને યાર, તો આમ લોકોની પણ તાકાત વધી જશે યાર. કેમ કે આપણે આગેવાન થઈને નથી વિચારી શકતા, તો પછી બીજા લોકો, ગરીબ લોકો શું વિચારશે? દોસ્તો, આપણી છોકરી છે, આપણી જવાબદારી છે એને ભણાવી, ગણાવી, મોટી કરી, એમના પર ખર્ચો કર્યો, એ બધી આપણી જવાબદારીઓ છે. કેમ કે આપણે એના પિતા છે. આપણા પુત્રના જો ભણાવી, ગણાવી, ખર્ચો કરી શકતા હોય, લગ્ન કરવામાં પણ ખર્ચો કરી શકતા હોય, તો આપણી પુત્રી માટે યાર આટલું ના કરી શકીએ? આટલું માત્ર યાર કોઈ મોટી વાત નથી યાર. જે લગ્નનો ખર્ચો કદાચ 5-50 હજાર, સાદું ભોજન તમે જમાવી દો તો કદાચ 50 હજાર
યા લાખ રૂપિયા વધુ કદાચ ખર્ચ થાય તો લાખ રૂપિયા થઈ શકે છે, પણ એટલી ક્ષમતા આપણામાં છે. અને કદાચ કોઈ ભાઈ એવા હોય કુટુંબમાં કે યાર જેના પાસે યાર બિલકુલ જમણવાર કરવા માટે પણ પૈસા નથી, યા છોકરીના લગ્નમાં ખર્ચ કરવા માટે પૈસા નથી, તો સામેવાળી વ્યક્તિ કદાચ યાર એની ખુશી દહેજ પેટે નહીં પણ એની ખુશીથી કદાચ લાખ રૂપિયા ખર્ચ થતો હોય તો ખુશ થઈને 50,000 આપી દે, પછી એની સગવડ પ્રમાણે પાછા પણ એ આપી દે. એ રીતના કરીને આપીને એમનું કામ કાઢી શકે છે. તો યાર આપણી છોકરીઓ સુખી થશે, આપણો પરિવાર સુખી થશે. કેમ કે આ લગ્નના બંધનમાં, લગ્નનો ચક્કરમાં લોકો દેવામાં ડૂબી રહ્યા છે, દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે. આપણી સમાજ પાછળ આવી રહી છે. આપણી સમાજ માત્ર ને માત્ર આ દહેજ પ્રથાથી જ પાછળ છે મિત્રો. કેમ કે તમે દારૂના ખર્ચા, ડીજેના ખર્ચા, ઠીક છે યાર કદાચ મનોરંજન માટે ડીજે કોઈ વ્યક્તિ લાવતું હોય તો ઠીક છે, બાકી તમે દારૂ લોકોને નહીં પીવાડશો, તમે લાવશો તો જ દારૂ લોકો પીવાના છે. આપણે એવું કરી દેવાનું છે કે કોઈ વ્યક્તિ દારૂ પીવડાવે તો એને આટલી સજા, અથવા તો આગેવાનો એ કોઈ દિવસ કોઈને દારૂ નથી પીવાનું. એ વ્યક્તિ સ્પેશિયલ હોય, વીઆઈપી હોય કે વીવીઆઈપી હોય, બધા માટે નિયમ સરખો. આનામાં મિત્રો થાય એવું છે કે યાર અમુક લોકો એવું છે કે સ્પેશિયલ માણસો માટે દારૂ લાવે છે, બીજા માટે નથી લાવતા, ભેદભાવ કરે છે, અને હું મારી તાકાત છે તો હું પીવડાવું છું, આવી વાતો થાય છે ને, એના લીધે આ બધું બંધ નથી થતું. પછી એકબીજાની દેખાદેખીમાં દારૂ પણ વધારે પીવડાવે છે, ડીજે પણ વધારે લાવે છે, જમણવાડીમાં પણ વધારે ખર્ચા કરે છે. એટલે સાથીઓ, સૌ પ્રથમ આગેવાનોએ આવીને જમણ તો ઠીક છે યાર, છોકરીના લગ્ન એક વખત થાય છે તો કરો, પણ મર્યાદિત રહીને કરો, મર્યાદિત પ્રમાણમાં કરો. પણ દારૂના આ ખોટા ખર્ચા ના કરશો તો ઓટોમેટિકલી દારૂ બંધ થઈ જશે અને ખર્ચા પણ ઓછા થઈ જશે. જરૂરત પડે ત્યાં ખર્ચો કરો. તમે નોતરા પિલાવવાનો પણ પૈસા લો છો, આગેવાનો જ લે છે યાર. આ બધી પંચાયતો આગેવાનો કરે છે ને, એ લોકો જ આ પૈસા લે છે અને આગેવાનો જ દેવામાં લોકોને ડૂબાડે છે. કેમ કે આગેવાનો જ કહે છે નોતરા પિલાવીએ 2,000 રૂપિયા આપ, નોતરા બિગાડીએ 2,000 રૂપિયા આપ. આ બધી પ્રથાઓ બંધ કરો યાર. આગેવાનોને કહેવા માગું છું, સ્પેશિયલી દરેક ગામના આગેવાનો, હું કોઈ સ્પેશિયલ મારા ગામના આગેવાનોને કહું છું એ વાત નથી મિત્રો. હું સ્પેશિયલી આગેવાનો, દરેક અમારા આદિવાસી સમુદાયના આગેવાનોને કહેવા માગું છું કે તમે પહેલાં સુધરો, તમે પહેલાં કાયદાનું પાલન તમે કરો તો લોકો ઓટોમેટિક કરશે. એટલે આગેવાનો યાર, તમને સલામ, દિલથી હું પ્રણામ કરું છું. તમે આગેવાનો છો, વડીલ છો, પણ તમે તમારી દીકરીઓના પૈસા લેવાનું બંધ કરશો ને તો ઓટોમેટિક સમાજ નથી લેવાનું યાર. 100% આ સાચું થઈ જશે. પણ તમે ખાલી વિચારીને તો જોજો. તમે બધી ગણતરીઓ તમે તો મારો છો યાર. એટલે મારા આદિવાસી સમાજમાં દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે ને એ હું મારા દરેક મિત્રને અપીલ કરું છું. અને કંઈક આ વિડીયોથી ફરક પડશે યાર, એવી હું આશા અને અપેક્ષા પણ રાખું છું મિત્રો. બાય બાય.